વલસાડના ધરમપુર ચોકડી નજીકથી ફોર્ચ્યુનર કારમાંથી 92,000થી વધુનો દારૂ ઝડપાયો। દારૂની હેરાફેરી કરતા સુરતના પતિ પત્નીની ધરપકડ। વલસાડ સિટી પોલીસ મથકની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન સફળતા મેળવી છે। ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉત્તર છેડે વાપીથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતી ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારની સૂચનાના આધારે પોલીસની ટીમ વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ સંબંધે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન બાતમીના આધારે વાપીથી સુરત તરફ જતા રોડ પર સ્વાદ હોટલની સામેથી પસાર થતી મહિન્દ્રા કંપનીની ફોર્ચ્યુનર કારને રોકવામાં આવી હતી। પોલીસે કારની અંદર તલાશી લેતા દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો। દારૂનો જથ્થો મળતા પોલીસે કારમાં સવાર 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જે બંને સુરતના રહેવાસી છે અને પતિ પત્ની છે। કાર ચાલક આરોપી દીપેશ અનંત કાલે અને અંજલિબેન દીપેશ અનંત કાલે બંને હાલ ભેસ્તાન આવાસ લક્ષ્મીનારાયણ સોસાયટી સુરતના રહેવાસી છે। તેમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વિસ્કી અને ટીન બિયરની કુલ 648 બોટલ નંગ, જેની કિંમત ₹92,640 અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ફોર્ચ્યુનર કાર સહિત કુલ 10,97,640નો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા પતિ પત્નીની પૂછપરછમાં દારૂના કાવતરામાં સામેલ વધુ 2 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। અજય જે સેલવાસ જે દારૂનો જથ્થો ભરાવનાર અને રાજ પાંડે જે સુરતના રહેવાસી છે, જે દારૂનો જથ્થો મંગાવનાર છે। વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।